રાજ્યમાં મોસમના મિજાજ મુદ્દે અંબાલાલ પટેલની આવી છે વધુ એક મોટી આગાહી। આપણે કહી દઈએ કે 25 અને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે। ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે, આ પ્રકારનું અનુમાન છે અંબાલાલ પટેલનું। જાન્યુઆરી માસના અંત સુધીમાં રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ। કમોસમી વરસાદના પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વધવાનો છે। ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ગુજરાતના ભાગોમાં ત્યાંની અસર વધારે રહેવાની શક્યતા છે। કચ્છના ભાગમાં ત્યાંની અસર વધારે રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં પણ હવામાનમાં પલટો આવે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના લીધે આ વાતાવરણમાં લગભગ ફેરફાર થયો છે અને પશ્ચિમી વિક્ષોભમાં અરબ સાગરના ભેજના પવનો ભરતા સાયક્લોનિક સર્ક્યુલેશન નતાતા આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ સિઝનનું પ્રથમ આવેલ છે, જેના કારણે લગભગ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હતી અને દરિયાખેડૂએ સાગર નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી હતી।